અત્યારે જે જૂના જે ઇતિહાસોની વાતો, જે ચારણ સાહિત્યની વાતો, આ બહુ અમૂલ્ય છે. સાચી વાત છે. મોટા મોટા દિગ્ગજ કલાકારો આપણને આ સ્ટેજ ઉપર આજે જોવા મળવાના છે. વાહ, ચા. અને સવારથી અત્યાર સુધીમાં કેટલા લોકોને ચા પીવડાવી દીધી છે? અંદાજિત લાખો લોકો. એ તો સંખ્યા તો યાદ નથી, સંખ્યા કઈ નક્કી જ નથી એમ. આમ જમાવટ વાળી છે ચા. મેં ટેસ્ટ કરી પર્સનલી, બહુ સુપર ચા. આપણા ગુજરાતીઓને બધાય વગર હાલે, પણ આ એક ચા વગર નો હાલે. તેર વતમ સાપ આવી ને માલમાં દૂધના હૃદય છે બહુ જોરદાર. અમને બહુ આનંદ થાય કાયમ માટે, મજા આવે બહુ. બરોબર. સવારના કેટલા વાગ્યાના ઊભા છો? સવારના અમે 10 વાગ્યાના ઊભા છે. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત સેવા છે ખરેખર. અને માતાજીની એવી દયા છે, ખૂબ ખૂબથી અમે કોઈ થાકતા નથી સેવા કરી માતાજીના. અને હવે આપણે જઈ રહ્યા છીએ જે જગ્યા પર ડાયરાનો પ્રોગ્રામ છે, એ જગ્યા પર ખૂબ જ મોટો ડોમ છે. અને એ જે માહોલ જે છે જમાવટવાળો, એ જોવા માટે જઈ રહ્યા છીએ. તો જોડાયેલ રહેજો વિડીયોમાં. અને ખૂબ જ ઘણું બધું ચાલવું પડે છે. તમે 2 થી 3 કિલોમીટર ચાલીને આગળ જાઓ છો ને ત્યારે દરેક જગ્યા ઉપર પહોંચી શકો છો. અને અત્યારે જે ડાયરાનો જે પ્રોગ્રામ છે એનો ડોમ આગળ ક્રિએટ કરવામાં આવ્યો છે. તો એ ડોમ તરફ આગળ વધીએ. સાથે સાથે એ ડોમ જોવાઈ જાય ત્યારબાદ આપણે આ જગ્યા પર જે મેળો જે છે એ મેળાનો પણ એક આનંદ હળવો એવો લેશું. બરાબર. અને યસ, જો ખૂબ જ મોટી વ્યવસ્થા છે સાહેબ. સામે જુઓ. ઓહ ભાઈ, આવડો મોટો ડોમ છે ને મેં મારી જિંદગીમાં નથી જોયો. હજી આપણે આગળ વધીએ, કદાચ તમને અહીંથી નહીં દેખાતું હોય, પણ ભાઈ સાહેબ બહુ મોટો છે. ખૂબ જ મોટી વ્યવસ્થા આ જગ્યા પર છે. અને કહેવાય છે કે આશરે 8 થી 9 લાખ લોકો આ જગ્યા ઉપર દર્શન કરવા માટે માતાજીના જે જન્મોત્સવ છે એમાં સામેલ થવાના છે. ત્યારે આપણે પણ આપણી રીતે બનતી કોશિશ કરીએ છીએ. નો ડાઉટ ઘણી જગ્યાએ આપણને અડચણો પણ આવતી હોય, પણ એ નિગ્લેક્ટ કરીને જે બનતી વસ્તુ જેટલી પહોંચાય એટલી વસ્તુ તમારા સૌ સાથે શેર કરીએ છીએ. હવે સામે છે ને એ આખા ડોમ છે, ત્યાં જઈ રહ્યા છીએ. જમાવટ છે ભાઈ. ફ્રેન્ડ્સ, આવડી મોટી વ્યવસ્થા હું પહેલી વાર જોઈ રહ્યો છું. તમને ખ્યાલ છે કે આપણે ઘણી બધી જગ્યાએ જતા હોઈએ છીએ, પણ આ જે અત્યારે હું માહોલ જોઉં છું ભાઈ સાહેબ, એ ગજબ છે ભાઈ. ખૂબ જ મોટું ડોમ આ જગ્યા પર પ્રિપેર કરવામાં આવ્યો છે. અને એવું કહેવામાં આવે છે, કાર્યકર્તા કેમ છો? જય માતાજી. 700 વીઘામાં ભાઈ સાહેબ, 700 વીઘામાં ફેલાયેલી વસ્તુ છે. કાર્યકર્તાઓ જોડાયેલા છે. બોલો, શું કહેવા માંગશો? 300 વીઘામાં પાર્કિંગ. 300 વીઘામાં તો ખાલી પાર્કિંગ છે. અને આ જે ડોમ છે એના વિશે શું કહેશો? એ બધું થઈને 700. બધું થઈને 700 વીઘા. વાહ, જોરદાર. માતાજીની દયા ખરેખર છે ભાઈ. નકર જબર કૃપા છે તો જ આવું થાય. અરે હું હજી એ જ કહું છું વિડીયોમાં કે આવું મેં મારી જિંદગીમાં આવડું મોટું નથી જોયું. ઘણું જોયું છે, બટ આ તો કંઈક અલગ જ છે. સભા મંડપ અને મહાનુભાવો માટે વ્યવસ્થા છે. અહીંયા રસોડા વિભાગ ગોઠવેલો છે. મેળા જેવું આયોજન કરેલું છે. અને પાછળ પેલી બાજુ બધું રાસ અને રાસ ગરબા ને પાછું ઓલી બાજુ છે. વાહ. અને અવિરત સંતવાણી 2 દિવસ ચાલુ રહેવાની. શબ્દની સંતવાણી જેને કહેવાય, એ અહીંયા આયમાની પ્રેરણાથી ચાલુ રહેવાની. જોરદાર વસ્તુ છે ભાઈ. આ સાહેબ જે વસ્તુ કરવી ને એ બહુ અઘરું છે. આ એમ ઈચ્છા થાય કે કરવું છે તોય ના થાય. માતાજીનો હાથ હોય ને તો જ થઈ શકે. કાર્ય તો થાય, પણ સાથે સાથે જે શબ્દ અને જે સાંસ્કૃતિક જે જૂની વાતો જે છે એ બહુ અમૂલ્ય છે. અત્યારે આ જે કાર્યક્રમો તો અત્યારે આધુનિક ઓલામાં થાય, આયોજન થાય, પણ જે અત્યારે જે જૂના જે ઇતિહાસોની વાતો, જે ચારણ સાહિત્યની વાતો, આ બહુ અમૂલ્ય છે. સાચી વાત છે. આ પણ અને સરકાર તો વાઇબ્રન્ટ ગુજરાત પહેલેથી કરતી. અમારા માટે માતાજીએ આજથી 100 વર્ષ પહેલા શરૂ કરી દીધું. 50 વર્ષ પહેલા એણે જે અમારા માટે કર્યું છે 100 વર્ષ પહેલા હવે કોઈ કરી શકે એમ નથી. 100% સાચી વાત છે. અમારા આયમાએ 100 વર્ષ પહેલા અમને વાઇબ્રેટ કર્યા હતા ચારણ સમાજને. એ આજે એનું ફળ મળે છે 100%. આપ ક્યાંથી આવો છો? અમે પંચમહાલમાંથી આવી છે. પંચમહાલ જિલ્લો. વાહ ભાઈ વાહ. અને આપ તો આઈ થિંક અહીંના જ હોય એવું લાગે છે. કેશોદથી જ છું. વાહ ભાઈ વાહ, સરસ સરસ. ભલે, જય માતાજી બધાને. મિત્રો, અત્યારે જે હું તમને દેખાડવા જઈ રહ્યો છું એ છે આ જગ્યાનું સ્ટેજ. ફ્રેન્ડ્સ, આવડું મોટું સ્ટેજ મેં મારી જિંદગીમાં પહેલી વાર જોઉં છું. કેમ કે આજ સુધી આવડું મોટું સ્ટેજ ક્યારેય નથી જોયું. નો ડાઉટ આપણી શિવરાત્રિ, મહાશિવરાત્રિમાં ખૂબ જ મોટા આયોજન હોય છે, પણ સ્ટીલ
આ જે આયોજન છે એ ખૂબ જ મોટું છે અને એવું કહેવામાં આવે છે કે આશરે 700 વીઘામાં સાહેબ આ બધી વસ્તુ ફેલાયેલી છે, જે અદ્ભુત છે. અને જે સ્ટેજ છે સ્ટેજમાં મિનિમમ 400 લોકો, 400 કલાકારો આરામથી બેસી શકે એવડું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. અને આ જગ્યા પર તમે જોઈ શકો છો કે કેવડું કમઠાણ છે. અલગ અલગ જગ્યાએ આ જગ્યા પર છે ને ટીવી સ્ક્રીન મૂકવામાં આવી છે અને ટીવી સ્ક્રીનના માધ્યમથી કદાચ આ જગ્યા પર પણ કોઈ પણ વ્યક્તિ બેઠું હોય તો ઇઝીલી એ કલાકારને નિહાળી શકે એ રીતની વ્યવસ્થા આ જગ્યા પર કરવામાં આવી છે. અને સ્ટેજ સુધી જઈએ અને તમારી સાથે શેર કરું કે કઈ રીતનું આ સ્ટેજ છે. અત્યારે મોટી સંખ્યામાં આ જગ્યા પર લોકો આવી ચૂક્યા છે. હજી કાલ સવારથી 1 થી સવા લાખ લોકો સવારે અને સાંજના ભાગમાં 1 થી સવા લાખ બીજા. કાલના દિવસમાં 2.5 લાખ લોકોની બીજી આવક થવાની છે. સોનલ ધામ મઢડા ખાતે આજે ભવ્ય આયોજન થઈ રહ્યું છે, ખરેખર અદ્ભુત છે. અને આ સ્ટેજની જેટલી વાત કરીએ, જેટલા વખાણ કરીએ ભાઈ સાહેબ, એટલી ઓછી છે. એનું કારણ છે કે આ જગ્યા પર સાહેબ જે સ્ટેજ બનાવવામાં આવ્યું છે 400 લોકો સાહેબ આરામથી એ સ્ટેજ ઉપર બેસી શકે છે અને પોતપોતાના કાર્યક્રમમાં ભાગ ભજવી શકે છે, પોતાની અમૃત વાણી પીરસી શકે છે. મોટા મોટા દિગ્ગજ કલાકારો આપણને આ સ્ટેજ ઉપર આજે જોવા મળવાના છે. અને અત્યારે જે છે એ તમામ તૈયારીઓ આપણે નિહાળવાના છીએ, જોવાના છીએ કઈ રીતની તૈયારીઓ છે. ખૂબ જ મોટું કમઠાણ અને આ તમામ વસ્તુ તમારા સૌ માટે આપણે લાવી રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, આ તમે જુઓ છો ને એ જ્યારે લાઈવ થશે ત્યારે એનો ઉપયોગ કરવામાં આવશે. લાઈવ જ્યારે આ જગ્યા પર ડાયરો ચાલુ હશે ને ત્યારે આ તમામ વસ્તુનો ઉપયોગ કરીને દરેક લોકોને LCDના માધ્યમથી લાઈવ બધું ફૂટેજીસ પહોંચાડવામાં આવશે. જોરદાર. શિવકૃપા સાઉન્ડ. જય માતાજી કાકા. જે પ્રમાણે તમને સ્ટેજની માહિતી આપી એ હતું સ્ટેજ. ખૂબ જ મોટા પ્રમાણમાં આજના દિવસે 22 કલાકારો, આવતીકાલે 26 કલાકારો, ત્રીજા દિવસે સૌથી મોટા કલાકારો જે આપણા બધા ગુજરાતના સારામાં સારા કલાકારો છે તમામ પોતાની અમૃતવાણી આ જગ્યા પર આપવા માટે આવશે. અને ખૂબ સરસ મજાનું આયોજન આપણે જે રીતે જોયું રીતે ખૂબ જ મોટું સ્ટેજ છે. આવડું સ્ટેજ આપણે પહેલી વાર જોયું અને હાલીને આ જગ્યા પર થાકી જાય એવડી મોટી જગ્યા છે. અને જે જગ્યા પર આપણે પાર્કિંગ કર્યું છે એ મંદિરથી 2 કિલોમીટર દૂર છે અને આપણે મંદિરથી હજી 2 કિલોમીટર આ બાજુ છીએ. મતલબ મારે ચાલીને 2.5 થી 4 કિલોમીટરની આસપાસ તો મારે ચાલીને જવું પડશે, ત્યારે ગાડી આવશે અને પછી ઘરે પહોંચીશ, એડિટિંગ કરીશ ને તમારા સૌ સાથે આ વસ્તુ શેર કરીશ. તો મને આશા છે કે આ બધી વસ્તુ ઇન્ફોર્મેશન તમને જે આપું છું એ ગમી હશે. વિડીયો ગમતા હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. તમે ચેનલ પર પહેલી વાર આવતા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી જ અવનવી વસ્તુ તમારા સૌ માટે લઈને આવતા હોય છે. લેવું પડે એમ છે ફરજિયાત છે. બસ લ્યો અડારી લેવડાવી ને એટલે એવું હે. તો સરસ મજાની પ્રસાદી આપણે જમવાની લીધી છે. ઓલમોસ્ટ 1 કલાક શૂટ કર્યું છે. ત્યારબાદ હવે સરસ મજાની ચા પી લઈએ અને ત્યારબાદ આપણે રવાના થઈએ. વાહ, ચા ખરેખર સારી છે. વિડીયો ચાલુ છે એટલે નથી કહેતો, બહુ સરસ ચા છે. અને અડારીમાં છે એટલે મેં વિડીયો ચાલુ કર્યો. કપમાં હોત તો ન લે, પણ આની મજા અલગ છે કંઈક. આવી રીતે સવારથી સાંજ સુધી આ જગ્યા પર ચાનું કાર્ય ચાલુ હોય છે. અત્યાર સુધીમાં છેલ્લા 13 વર્ષથી આ જગ્યા પર આ અવિરત કાર્ય ચાલે છે. અને સુંદર મજાની ચા, ટેસ્ટી. આપણા ગુજરાતીઓને બધાય વગર હાલે, પણ આ એક ચા વગર ન હાલે. બરોબર ને? ખૂબ સરસ મજાની ચા. અત્યારે કેટલા લોકોની ચા બની ગઈ છે? અંદાજે 2000 માણસોની. 2000 લોકોની. અને સવારથી અત્યાર સુધીમાં કેટલા લોકોને ચા પીવડાવી દીધી છે? અંદાજિત લાખો લોકો. એ તો સંખ્યા તો યાદ નથી. સંખ્યા કઈ નક્કી જ નથી એમ. આમ જમાવટ વાળી છે. ચા મેં ટેસ્ટ કરી પર્સનલી, બહુ સુપર ચા. નગર કેવું છે કે ઘણીવાર આવડી મોટી સંખ્યામાં વસ્તુ બનતી હોય તો ક્યારેક ક્યાંક ને ક્યાંક પેલું છે. પાછો મિલાઈ ગયો. વાહ, જોરદાર. આ ભાઈ 45 કેન દૂધની ચા બની ગઈ છે. ઓહો, 45 કેન આજના દિવસમાં. હા, નીકળા દૂધ, પાણી તો અલગ. સવારના 5 થી 9. સવારના 5 થી રાતે 9 વાગ્યા સુધી અવિરત ચાલુ. જો કે રાતે 12 વાગે બી તમારું ચાલુ જ હશે. ચાલુ જ રહેવાનું. હા. આ તો અમે સવારે 5 વાગે ચાલુ કર્યું. વાહ ભાઈ વાહ. 3 દિવસ. બરોબર, સરસ. અને હજી તો પબ્લિક આવકમાં છે પાછી.
24 કલાક રાખવાની. તો ફ્રેન્ડ્સ આવી બધી વસ્તુઓને લીધે આપણું બધું ટક્યું છે સાહેબ. અને આ જે સેવા છે ને એક આપણે બોલવું હેલું છે કે બહુ સારી સેવા, આમને કરો તો ખબર પડે. ખરેખર અદ્ભુત સેવા છે. અને આ તમારા બધા જે હિરલાઓ છે બધાને વંદન. અમારા સબસ્ક્રાઈબર બધાને આશીર્વાદ આપશે કે ભાઈ તમે જે કામ કરો છો ખરેખર જોરદાર. જય માતાજી. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે જે સરસ મજાની ચા પીધી ને, ચા ખૂબ અદ્ભુત, ખૂબ જ સુંદર, આમ જમાવટ આવી જાય, કાંટો ચડી જાય એવી ચા. હવે આના વિશે વાત એવી છે કે વિખનભાઈ કરીને છે, જ્યારે માતાજીનું આ જગ્યા પર પ્રસંગ હોય છે, ત્યોહાર હોય છે, ત્યારે સેવા આપતા હોય છે. આપણે 2 મિનિટ એમની સાથે વાત કરીએ. જય માતાજી બધાને. જય માતાજી ભાઈ. તમે જે આ અવિરત સેવા કરો છો, હા. જેટલા લોકો આવે એને અવિરત ચા પીવડાવો છો, એના વિશે વાત કરીએ. ક્યારથી શરૂઆત કરી અને શું પ્રેરણા મળી? પરિણામ સાહેબ અમારે સારું છે. 13 વતમ સાપ આવી ને માલમાં દૂધના વૃદ્ધિ છે બહુ જોરદાર. ને અમને બહુ આનંદ થાય કાયમ માટે, મજા આવે બહુ, બરાબર ને, કાયમ માટે. અત્યાર સુધી કેટલા લોકોને ચા પાઈ દીધી છે? અરે હજારો લાખો માણસો અમને ચા પાઈ દીધી, જોરદાર. કયું ગામ તમારું? જોનપુર કેશો તાલુકા, જોનપુર ગામ. તો બધા મિત્રો બેઠા છે અને દરેક લોકો સેવા કરવા માટે જ આવ્યા છે. સેવા કરો. તો ફ્રેન્ડ્સ આજે બધા હિરલાઓને જોયા ને બધા લોકો સેવા કરવા માટે આ જગ્યા પર છે. અને આ જે કાઉન્ટર છે છેલ્લા 13 વર્ષથી આ ચાલુ છે. ફ્રેન્ડ્સ જ્યારે આ જગ્યા પર આટલો મોટો ત્યોહાર ઉજવાઈ રહ્યો છે ને, ત્યારે નાના મોટા ધંધાર્થીઓ પણ આ જગ્યા પર આવ્યા છે, જે પોતપોતાનો ધંધો લઈને 2 પૈસા કમાતા હોય છે. અત્યારે તમે જોશો ને તો આ દરેક જગ્યા પર આપણને લારીઓ જોવા મળે છે ખાવા પીવાની. અને તમે લોકો આવો તો જરૂરથી થોડું ઘણું સપોર્ટ કરજો આ લોકોને, જેથી કરીને એ લોકો પણ 2 પૈસા કમાઈ શકે. આ જગ્યા પર ધોરાજીના પ્રખ્યાત ભૂંગળા બટેકા પણ આપણને જોવા મળે છે. આ જગ્યા પર પાણીની બોટલ, ઠંડા પાણીની વ્યવસ્થા, લચ્છી, તમામ વસ્તુ છે. તો આ જગ્યા પર આવો તો જરૂરથી એક મુલાકાત લેજો અને સપોર્ટ કરજો દરેક લોકોને. તમે જોઈ શકો છો કે કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવવા માટે લોકો પાણીની બોટલ્સ ને બધી વસ્તુ વેચવા માટે નીકળે છે. તો જરૂરથી આપણે માતાજીના સાનિધ્યમાં આવ્યા છીએ ત્યારે થોડુંક આ લોકોને પણ આપણે સપોર્ટ કરીએ એવી મારી ઈચ્છા છે. ફ્રેન્ડ્સ અત્યારે આટલું ચાલીને માંડ આપણે પહોંચ્યા છીએ પાર્કિંગ પર. અને પાર્કિંગથી લઈને માતાજીના દર્શન તમે કરો છો ને ત્યાં સુધીમાં હજારો લોકો આ જગ્યા ઉપર સેવામાં જોડાયા છે. એવામાં ખડા પગે જો કોઈ કામ કરતું હોય તો એક ગ્રુપ છે, એ છે ચિત્રાવડનું ગ્રુપ. આપણે એમની સાથે 2 મિનિટ વાત કરીએ. જય માતાજી બધાને. શું કહેવા માંગો છો? આ જગ્યા પર તમે લોકો આવ્યા છો તો કેવો અનુભવ થાય છે? માતાજીની સાથ અમને એમ થયું કે મઢડાવાળા સોનલમાં અને અમે દર્શન કરવા આવ્યા અને સેવામાં ચિત્રાવળ ગ્રુપ આખું અહીંયા ચિત્રાવળ ગ્રુપ સેવા કરે છે, ઊભા પૈકી. વાહ ભાઈ વાહ. સવારના કેટલા વાગ્યાના ઊભા છો? સવારના અમે 10 વાગ્યાના ઊભા છે. વાહ વાહ, અદ્ભુત સેવા છે ખરેખર. અને માતાજીની એવી દયા છે, ખૂબ થી અમે કોઈ થાકતા નથી ને સેવા કરી ખૂબ. વાહ, ભલે એ વાત ઉપર જય માતાજી થઈ જાય. ફ્રેન્ડ્સ આ બધા ગ્રુપ આ બધું સેવા કાર્ય કરતા હોય ને ત્યારે આ બધું ટક્યું છે. બાકી એક કોઈ વ્યક્તિ એમ કે હું કરી દઉં તો હુંથી થતું નથી, આપણે કહીએ ત્યારે થાય. અને આવા બધા ગ્રુપ જ્યારે જોડાય ને સેવામાં ત્યારે આ અવિરત કાર્ય સરસ મજાનું પરિપૂર્ણ થતું હોય છે. આજે પહેલો દિવસ હતો, પહેલા દિવસમાં ખૂબ સરસ મજાની વાત થઈ, આપણે સરસ મજાની વસ્તુઓ જોઈ. આશા છે કે તમને બધી વસ્તુ ગમી હશે.